95 શબ્દ ઝડપ. બંને પોલીસ સાહેદોની જુબાની જોવામાં આવે તો તેમણે તારીખ 5/6/2015ના રોજ આરોપીની ધરપકડ કરેલ છે, જ્યારે બનાવ તારીખ 26/5/2015ના રાત્રિના સમયે બન્યો છે. આમ બનાવના 10 દિવસ પછી આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. આરોપીને ગુના સાથે સાંકળી શકાય તે અંગે તેના શરીર ઉપર કોઈ ચિહ્નો જોવા મળેલ નહીં. આરોપીએ પોલીસ રૂબરૂ ગુનાની કબૂલાત કરી છે. તે કબૂલાત ભારતીય પુરાવા અધિનિયમની કલમ 25 મુજબ ગ્રાહ્ય બનતી નથી. આમ પોલીસ સાહેદોની જુબાનીમાં આરોપીની ધરપકડ સિવાય વિશેષ કોઈ હકીકત રેકર્ડ પર રજૂ થયેલ નથી. ફકરો: આ ગુનાની તપાસ કરનાર અધિકારીને તપાસેલ છે. તેઓ પોતાની જુબાનીમાં જણાવે છે કે 2015માં તેઓ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે તારીખ 27/5/2015ના રાત્રિના સમયે ફરજ બજાવેલ હોવાથી તેઓ સવારના સમયે પોતાના ઘરે હાજર હતા. તે દરમિયાન પોલીસ સ્ટેશનમાંથી ફોન આવેલ અને એક મર્ડર થયું હોવાની જાણકારી મળી હતી. તેથી તેઓ પોલીસ સ્ટેશને ગયા હતા અને હેડ કોન્સ્ટેબલ દ્વારા લખેલી ફરિયાદ તથા તપાસના કાગળો મેળવેલ. પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ઇન્ડિયન પિનલ કોડની કલમ 302 તથા ગુજરાત પોલીસ એક્ટની કલમ 135(1) મુજબ ગુનો નોંધવામાં આવેલ. તે ગુનાની તપાસ શરૂઆતથી જ તેમણે સંભાળેલી. તેઓ વધુમાં જણાવે છે કે મરણ જનાર કુલદીપની લાશ સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે હોય. ઇન્ક્વેસ્ટ પંચનામું કરવા માટે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને યાદી કરેલી અને પંચનામું કરવાની મંજૂરી મેળવીને પંચ સાક્ષીઓ રૂબરૂ પંચનામું કરવામાં આવેલ. ત્યારબાદ ગુનાવાળી જગ્યાની આજુબાજુમાં રહેતા લોકોના નિવેદન નોંધવામાં આવેલ. ત્યારબાદ પોસ્ટમોર્ટમ કરવામાં આવેલ. તે રિપોર્ટ તપાસના કામે મેળવેલ તેમજ મરણ જનારે પહેરેલા કપડાં 2 પંચો રૂબરૂ પંચનામું કરીને કબજે લીધેલ. ફરિયાદીએ ગુનાવાળી જગ્યા બતાવેલ હોય તે જગ્યા પર સ્થળ તપાસ કરવા માટે FSL અધિકારીને બોલાવવામાં આવેલ. બનાવવાળી જગ્યા પર FSL અધિકારી તથા ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ હાજર હોવાથી 2 પંચ સાક્ષીઓને હાજર રાખી ગુનાવાળી જગ્યાએથી જમીન ઉપર એક પથ્થર નજરે પડેલ, જેના પર લોહી હતું. તે લોહીનું સેમ્પલ રૂ વડે કબજે લીધેલ અને પરીક્ષણ કરવા માટે મોકલી આપેલ. ગુનાવાળી જગ્યાએ ડોગ સ્ક્વોડ પધારવા યાદી કરેલી. ડોગ સ્ક્વોડ આવતા તે ડોગને સ્મેલ આપવામાં આવેલી. આ ડોગ ગુનાવાળી જગ્યાએથી મુખ્ય રોડ સુધી જઈને ત્યાં અટકી ગયેલ. તે અંગેનો રિપોર્ટ મેળવીને તપાસમાં સામેલ રાખેલ. વધુમાં જણાવે છે કે ત્યારબાદ મરણ જનારના સગા સંબંધીઓ કે જેઓ ઉત્તર પ્રદેશના હોય તેઓ અહીં આવ્યા હોવાથી તેમના નિવેદનો લખી લઈને કામમાં સામેલ રાખેલ અને લાશની અંતિમ ક્રિયા માટે મરણ જનારના સગા સંબંધીને લાશ વતનમાં લઈ જવા માટે સોંપવામાં આવેલી. ત્યારબાદ ગુનાવાળી જગ્યાની આજુબાજુમાં રહેતા લોકો અને મરણ જનાર જે જગ્યાએ કામ કરતા હતા તે જગ્યાએના લોકોના નિવેદનો નોંધી કામમાં સામેલ રાખેલ. વધુમાં જણાવે છે કે ગુનાના કામે કબજે કરવામાં આવેલ તમામ મુદ્દામાલ FSLમાં પૃથ્થકરણ કરવા માટે ઉચ્ચ અધિકારી મારફતે પોલીસ કોન્સ્ટેબલ સાથે મુદ્દામાલ FSL ખાતે મોકલી આપેલ.